અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. અને એ આકાશને વિશે પુરુષને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. એમાં પામે છે. એ ઉત્પન્ન થયા પહેલા આ આકાશમાં હતા એમાં જ સંકોચ પામે છે ને એમાં જ વિકાસ પામે છે. જે પ્રકૃતિ છે એ પુરુષમાં લીન થઈ જાય છે, કારણ કે એ વધુ સત્તાધીશ છે પુરુષ, અને પુરુષ પણ પાછો આમાં લીન થઈ જાય છે. તો ક્યાં જાય છે? એ આ આકાશમાં, ચિદાકાશમાં. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ અને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહતત્વ આદિ સંતાન ઉત્પન્ન થાય છે. હવે હું જયારે કહું છું કે અક્ષરધામમાં સ્ત્રી પુરુષના ભેદ નથી, અહીંથી થયા છે ભેદ. અક્ષરધામમાં જે જાય મુક્ત દશાને જ પામે. there are no ladies and gents there. મુક્ત દશા જ છે. અહીં હતા ત્યારે લાડુબા ને જીવુબા ને રાયબાઈ ને બધા લેડીઝ કહેવાતા. પછી આ લોકની રીત પ્રમાણે રહ્યા. અક્ષરધામમાં જાય એટલે પછી નોખા ન હોય, બધા હારે હોય. અહીં સુધી છે, લપાઈથી ચાલુ થઈ છે મૂળ પુરુષથી. નીતિ નિયમ ચાલુ કરવા પડ્યા. છે જ નહીં. મહારાજની મૂર્તિનું સુખ સિવાય કઈ કરવાનું નથી. દાસત્વની ભક્તિ નથી. કેના દાસ છે? જેને ભજીને આ સ્થિતિને પામી ગયા પછી દાસ ને માલિક ને પ્રભુ ને એ બધું નીકળી જાય. આ બધું અહીં લોચા છે. પ્રભુ તારણહાર એ બધું અહીં છે. નથી થયું એટલે નિયંતા. આખી પેલી સમજણ છે એ આખી સ્લેવિશ સમજણ છે કે આ દેશે એટલી બધી ગુલામી ભોગવી છે કે ભગવાનના સંબંધમાં માલિક, પ્રભુ, રાજાધિરાજ આ શબ્દો અક્ષરધામમાં નથી. રૈયત પણ અહીં બતાડવાનું છે. ત્યાં સ્વસ્વરૂપનો આનંદ છે. આ શાસ્ત્ર કહે છે. આજકાલ પૂછતા નહીં તો ટિકિટ બતાડ, જઈને આવ્યો તો બધું બોલો લાવ, એવું ન કહેતા. શાસ્ત્ર આ છે. જોસ્તી બોલ. હા, બધા મુક્ત, સ્ત્રી પુરુષ નહીં. આ દાસત્વ નું નથી રહેતું, કારણ કે દાસત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી હજી ભજવાના છે. મહારાજ કે જેવા અમને ધારશો એવા તો અમે તમને કરશું. પછી આપણી ધારવામાં ભૂલ છે ને. જેવા ધારશો એવા તો કરે છે, દિવ્ય દેહ આપી દે છે. ત્યાં આપણે જાય છે બધા. તો અહીંના આ લોકના ભાવ છે કે ગોપાલ સ્વામી ક્યાં છે? તો શું ગોપાલ સ્વામી બોલાવે? ગોપાલ સ્વામી તમારો ભગત આવ્યો છે, તમને મહારાજે જે રૂપે દર્શન દે. બધું દિવ્ય છે, ડિવાઇન. ને શું કીધું મહારાજે મધ્યના 13માં? તમે પણ એ મૂર્તિને જોવો છો પણ તમારા માયનામાં નથી આવતું, સમજવામાં નથી. એ જ મૂર્તિ બોલતા હતા. જે ત્યાં મૂર્તિ છે એ મૂર્તિને માતાના ઉદરમાં આવ્યા મોર પણ હું દેખતો, અત્યારે દેખું છું, અને એ મૂર્તિ હું જ છું. છતાં તમારા માયનામાં ના આવે તો એમ માનજો કે મહારાજ એ મૂર્તિને જોવે છે, તોય તમને મારા ઉપર ભાવ થશે. આ તો વોદ કર્યા છે. મધ્યનું 13 તો આખો બેઝ છે આપણા સંપ્રદાયનો. પણ એમાં સ્વરૂપ નિષ્ઠાની વાત વિશેષ છે. આમાં બ્રહ્માંડોની, સમાધિની, લીનતાની આવી વાત છે. આ ન સમજાવે તો ઓલી વાત ક્યાંથી સમજાશે? એટલે મહારાજ કે તમે બધા જુઓ છો પણ માયના શું કામ માયનામાં આવ્યા? બધા પંડિત થઈ ગયા હતા ને. શાસ્ત્ર વાંચ્યા હતા, શાસ્ત્રમાં આ વાતના ખુલાસા નતા.
આમ મહારાજે કીધું, વરણ વાંચ્યું છે ને 13માનું, આમ બે હાથ ઊંચા કરીને બે ભુજાઓ ઊંચી કરીને મહારાજે બધાને શાંત રાખ્યા. શું બોલ્યા? આ વાત સભામાં કહેવા જેવી નથી. શું કામ? કારણ કે પોતે જ બોલ્યા છે સ્વમુખે વખાણ ન કરવા. અને કોક એમ એટલે જ મારે બોલવું પડ્યું ને હમણાં કે હું જઈને નથી આવ્યો. આજકાલ ટિકિટ ના માંગતા બતાડ ગયો છું કે એમની વાત કર, સીધા કાઢશો એમ મહારાજને કેવું પડ્યું કે આ વાત સભામાં કહેવા જેવી નથી. છતાં તમે મહારાજ છો એટલે થાય છે કહું. આ દયા કરીને સ્વામિનારાયણ ભગવાને દયા કરીને આ મધ્યનું 13મું બોલ્યા. He was not happy for that. એકલી દયા, કરુણા, કૃપા. એને કોઈ પ્રશ્ન નથી પૂછ્યો. મધ્યના 13માં બાકીના તો કોઈ પ્રશ્ન પૂછ્યો તો શું છે? પ્રશ્ન પૂછ્યા હોય ને, કૃપા એ કરીને આ બોલ્યા છે. ને તમે ત્યાં બેઠા છો પણ જયારે આ બોલ્યા ને ત્યારે બધા ભૂત થઈ ગયા. સિદ્ધ હતા ને બધા ગણાય, પણ જે નહીં હોય આપણા જેવો કોઈક ચડી બેઠો એને થઈ ગયો છે. અરે વાહ, એ મૂર્તિ, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. કહું વાત ચોખ્ખમ ચોખ્ખી અચરજકારી, અચરજ છે. આમ લ્યો નેપકિન છે, આ એમ નથી. એ જી છે એ કઈક અચરજ, કઈ નવીન છે, અલૌકિક છે. મહિનામાં આવે એવું નથી પણ છે. સરસ પૂછ્યો છોકરાએ. બરાબર દેખાતું નથી એટલે છોકરો કહું છું, મોટી ઉંમરના બાપા હો તો કહી દેજો. આ દાસત્વની ભક્તિનો આપણા સંપ્રદાયમાં નહીં, બધામાં એ છે કે ભગવાન ના દાસ છે. ત્યાં સુધી મુક્ત દશાને પામ્યા નથી. મુક્ત દશા એટલે શું? પ્રકૃતિના કાર્યમાં રસ નહીં, માયાના આવરણ નહીં. જે મુક્ત થઈ જાય એનેથી, એને પછી દાસને માલિકને શેઠ શું, એને ખ્યાલ એવા સંકલ્પ જ ન થાય આજે એને આ હું ભગવાનનું એક થઈ ગયા. મૂર્ખાઓ એને જવા જ ન મળે. ત્યાં એ જાય છે નો, ત્યાં જઈને કે હું આમ છું. આ તો બધા આ લોકોના બધા લોચા મગજમાં ભર્યા છે એટલે ડાઉટ થયા કરે છે, નિસંશય થઈ જાય. એને એ ઈચ્છા ન થાય કે આમાં ભગવાન આમ છે હું એના જેવો લાગુ છું કેમ છે. આવા તો બધા આ લોચાઓના સવાલ છે, માઇક બુદ્ધિના સવાલ છે. ત્યાં ગયા પછી આ સવાલ જ ન ઉત્પન્ન થાય, ઓનેસ્ટલી ન થાય. જેને થાય ત્યાં પહોંચી ન શકે. બ્રહ્મસત્ર કરવાનો, બ્રહ્મ યજ્ઞ કરવાને શું કે છે, કેવો વિષ્ણુ યાગ કરવાનો, એ બધા સેલ છે. આ અઘરું છે, આ ન થાય. બેસી જાજો બધા, 2 થાળી 2 વાટકા ને 1 તબુડી લખ્યું છે ને બોર્ડ ઉપર આખી ડિટેલ. ત્યાં નથી એવું કઈ. શું કરવાનું ત્યાં જઈને? અક્ષરધામમાં ગયા કરવાનું શું છે? મહારાજની મૂર્તિનું સુખ એટલું છે કે બીજું કરવાનો વિચાર ના આવે. નવતમ રોજ નવું નવું, મોનોટોની નથી. આજ લીધું તો આ દૂધપાક ખાતો, તમે 5-7 દિવસ ખાતો તો ખૂબ આવી ગયા. હવે દૂધપાકને કંઈક ખારું કરો એવું નથી. આ દેહના ભાવ છે, ત્યાં ચૈતન્યના ભાવ છે. એટલે મહારાજનું સુખ નિત નિત નવું નવું લાગ્યા કરે. એમાં મોનોટોની નથી, પેટ ભરાઈ ગયું એવું ન થાય. સમય નથી ત્યાં સવારથી સાંજ સુધી, સાંજ પડતી જ નથી. ત્યાં સવારથી સાંજ સુધી સુખ લીધું, હવે હાલો સુવાનું છે જ નહીં. ત્યાં મહારાજ થોડે રાત્રિ, મહારાજ જાગે એ દિવસ. બાકી સૂર્યચંદ્રથી કઈ, કારણ કે ત્યાં તેજ એટલું છે કોટી, ત્યાં ક્યાં રાત પડવાની. મધ્યના 13માં શું કીધું છે મહારાજે? અમદાવાદની પ્રત વાંચ્યું હોય તો, અમને એ પણ અભિમાન નથી કે હું બ્રહ્મ છું, ક્યારેય જીવ નતો. એની વાત છે. આપણે બધા તો જીવ છે. મુક્ત દશાને પામેલા ક્યારેક જીવ હતા, અને સાધન કરી કરીને જીવમાંથી નીકળીને આત્મતત્વ ઓળખાઈ ગયું એટલે મુક્ત થઈ ગયા, મુક્તાત્મા. પણ આ તો ક્યારેય જીવ નતા. એનું મને અભિમાન નથી. શું કામ અભિમાન છે? જીવ તે અને આ થાય
એને અભિમાન થાય કે હું નોકરી રહ્યો તો ને આજે સેટ થઈ ગયો, એને અભિમાન થયું કે આ જગ્યાએ હું નોકરી કરતો તો સેટ થઈ ગયો. હું તો પહેલેથી સેટ છે. સમજાય? અહીંયા જેને માલિક માલિક કહેવાનું છે, આ તો કેવું હોય તો કેજો, એમાં કઈ ના નહીં કે શું કામ મને માલિક કીધું, પહોંચવા દો પછી વાત. આ તો અહીંની વાત છે, ભાષામાં શું સમજવાનું છે એ છે જ નહીં. ત્યાં કાંઈ અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય જે થાય, મારી મરજી વિના રે કોઈ કાળ કર્મ માયા એ મહારાજની મરજી આગળ કાંઈ નથી કરી શકતા. મારું ધામ છે રે અક્ષર, જે ક્ષરે નહીં નોખું ન પડે, એ તેજસ્વી છે, અમૃત છે. એ બડા બેઠા કરી દે એને અમૃત કહે. ભાઈ કોઈ મળદા તો જાતા જ નથી. અમૃત એટલે શું? મૃત્યુ પામેલો અને અમૃત દો એટલે તરત જ બેઠો થઈ જાય. મળા બેઠા કરી દે અમૃત છે. તો અહીં તો કોઈ મળદા જાતા જ નથી. તો ત્યાં છતાં આવા મુક્તને પણ આનંદ જે અપાવે છે અમૃત, અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા શાખા. દુર્લભ દેવને રે દુર્લભ છે, દેવ નથી જતા ત્યાં મુક્ત જ જાય. મારો કોઈ ન પામે પા. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે, મહારાજે કીધું છે ને કે મોટા મોટા દેવતાઓ તમારી સભાના દર્શન કરવા આવે છે, કારણ કે ગુણાતીતાનંદ જબરજસ્ત સંત હતા, એ આ સ્થિતિને પામેલા હતા. તમારા દર્શન કરવા, ગુણાતીતાનંદ સ્વામીની સભાને દર્શન કરવા મોટા મોટા દેવતાઓ આવે છે. સમજાઈ ગયું? હવે કઈ પૂછવું હોય પૂછો. રે 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 હવે અહીં આપણે એમ છે કે આ બીજી રીતે સમજાવી શકાય, પણ તમે સમજો એ ભાષામાં કીધું કે આજે નોકરી કરતો કરતો કાલ સેટ થઈ જાય કે આમાં જ આપણે જો મહારાજ ભગવાનની દયા છે, આ સેટ થઈ ગયા. ત્યાં સેટ છે જ નહીં કોઈ. સ્વામિનારાયણ તો દયાળુ છે. ત્યાં લઈ જાય કયો, ત્યાં લઈ જાય તેથી વિચાર કરજો શું થયું શું. આ વિચારો ત્યાં સુધી જવાય નહીં. બસ હવે સમજ્યા, આ વાત છે. એનું કામ જ નથી ત્યાં. અરે એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વો રૂપે ખાતે કીધું કે મહારાજ મને ગાંઠવે ધસેડીને લઈ જાજો, ઘોડા બોડા લઈને આવતા નહીં. તમે જેમ હોય તમે લઈ જાજો ધસેડીને. મારે વિમાન કે આ કે હાથી ઘોડા નથી જોતા, ધસેડીને લઈ જાજો.